છે કે ભારત દેશની અંદર મેજોરિટી જે હિન્દુ કમ્યુનિટી છે એના વોટથી આવેલી સરકાર અને આત્મહત્યા કરનારાઓ આમાં સુરતમાં કે મોરબીમાં કે ક્યાંય પણ હશે તો હિન્દુઓ છે. અને અર્થવ્યવસ્થા મજબૂત નથી એવું જયારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે અને કોઈ પૂછી રહ્યું છે કે આમાં સાચું શું છે કે ખોટું શું છે તો તમે જવાબ આપો ને ભાઈ કે ના ભાઈ અમારી અર્થવ્યવસ્થા મજબૂત છે. તમે જે પ્રશ્ન પૂછનારને તમે ટ્રોલ કરો એનો કોઈ અર્થ નથી. એટલે જે પ્રશ્ન પૂછી રહ્યું છે કે જે તમને તમને એમ કહ્યું છે તમારી અર્થવ્યવસ્થા બરાબર નથી અને વિપક્ષ કદાચ ઈ કે છે. આજે તમે વિચાર કરો કે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી બેઠી હોત તો એ ચોક્કસ કે પ્રધાનમંત્રીને આનો જવાબ આપો તમે ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર જવાબ આપો જે કોઈ પ્રધાનમંત્રી હતો આપણે એવું ધારી લઈએ અત્યારે કે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી બેઠી છે અને સત્તા પક્ષમાં યુપીએ ના નેતાઓ બેઠા છે તો યુપીએ ના નેતાઓને ઘેરત કે તમે બોલો બરાબર છે. અહીંયા કોઈ ઘેરાવ નથી થયો. અહીંયા મીડિયાએ ખાલી પૂછ્યું એટલે કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે કીધું છે એનો જવાબ દેશના પ્રધાનમંત્રીએ આપવો જોઈએ. આમાં ક્યાં એને એમ કીધું કે ભાઈ હું એમ કહું છું કે હું સહેમત છું ડોનાલ્ડ ટ્રમ્પની વાતથી કે એને ક્યાં કોઈ બીજા નેતાઓને ઘેરાવજો કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે રીતના સત્તારૂઢ પાર્ટીમાં જે લોકો જેમાં બીજા નેતાઓ કોઈ છે જ નહીં કોને ઘેરવા કોને પૂછવું એ પ્રશ્ન છે. ઓલામાં તો શું છે ઘણા બધા નેતાઓ હતા તમે ફાઇનાન્સ મિનિસ્ટર ને ઘેરી શકતા તમે કોમર્સ મિનિસ્ટર ને ઘેરી શકતા ને મીડિયાને એ રીતના ફીડ કરવામાં આવતું મીડિયા તેથી ગોતી નહોતું એટલે ગમે એને જઈને પૂછી લેતું હતું. અત્યારે મીડિયા નથી જઈ શકતું પૂછી નથી શકતું અને જવાબો નથી મળી રહ્યા. આ બહુ સ્પષ્ટ વાત છે.